પોરબંદરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અગાઉ લેવાયેલ વિવિધ ખાદ્ય પદાર્થના 94 સેમ્પલના રિપોર્ટ જાહેર થયા છે, જેમાં લૂઝ ઘી અને આયોડાઇઝ સોલ્ટના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોરબંદર જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાન્યુઆરી માસમાં 10 સર્વેલન્સ નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે અગાઉ લેવાયેલ નમૂનાઓના 94 ટેસ્ટ રિપોર્ટ મળ્યા છે, જેમાંથી 92 નમૂનાઓ પાસ જાહેર થયા છે. તેમજ લૂઝ ઘી અને આયોડાઇઝ સોલ્ટનો એમ 2 નમૂનાઓ ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે સબસ્ટાન્ડર્ડ જાહેર થતા તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા લૂઝ ઘી અને આયોડાઇઝ સોલ્ટના સેમ્પલમાં ક્યાંથી લેવામાં આવ્યા હતા તે વેપારીનું નામ કે સોલ્ટ કંપનીનું નામ જાહેર કરવામાં ન આવતા અનેક ચર્ચાઓ જાગી છે. લોકો સાવચેત રહે તે માટે તંત્રએ આ નામ પણ જાહેર કરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બંને સેમ્પલ પોરબંદરમાંથી જ લેવાયા હોવાનું જણાવ્યું હતું, જેમાં લૂઝ ઘી ડેરીમાંથી અને આયોડાઇઝ સોલ્ટ આઈશક્તિ બ્રાન્ડનું હોવાનું જણાવ્યું છે ને વેપારીનું નામ તેની સામે ગુનો દાખલ થયા પછી જ જાહેર કરી શકાય તેવું જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.